દક્ષુભાઈ આવ્યો અને પપ્પાની જેવી સેવા કરી છે. પપ્પાનું ઓઢાડ્યું ને સેવા કરીને કરો કરો. પપ્પા તો ઊંઘી જાય તો જ્ઞાન જ નહીં ઉતરતું. દક્ષુ જ્ઞાન ઉતર્યું કે ના ઉતર્યું? દવાનું જ્ઞાન ચડવો દક્ષુ. દવા ગળી ને એટલે જ્ઞાન ચડતું લાગે. અત્યારે આમ તો દવા ગળીને ભાઈ ભાખરી ખાધી, પોચી પોચી બનાવી હતી મી મસ્ત. તે વધારે તેલ નાખીને નહીં કેવો કહો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં. આજની દિવસની શરૂઆત તો વહેલા થઈ જાય છે, પણ કામ કરવામાં વિડીયો બનાવવાનું રહી જાય છે. તે દિવસની શરૂઆત કરી દઈએ. સાહેબ દક્ષુભાઈ સાહેબની કેવી સેવા કરતા હતા એ તો તમે આગળ જોઈ જ લીધું. એટલે હવે આપણે રસોઈ કરવાનું બાકી છે, તે રસોઈ કરી લઈએ. રસોઈનો ખુદ્દો મારે દક્ષુભાઈને આલ્યો છે. એનો ભાવતું જ બનાવો છો, બીજું તો કશું નહીં બનાવતો, પણ એના ભાવતું જ બનાવો છો. બોલો દક્ષુભાઈ, આજે ઘેર પનીર બનાવે છે. બિચારો બહુ દાડાથી પનીર ખાધું નહીં, એટલે આજ પનીર ખવાય છે. નહીં ભાઈ? ઘેર પનીર બનાવ્યું ને ઘેર બનાવીને ખાય છે બધું. અને જો સાહેબ માટે દાળના રોટલા કર્યા, મારા માટે શાક બનાવ્યું. થોડે ચડવા દે. ના ના પછી બળી જશે. જો ગ્રેવી કરી છે ટામેટાની ડુંગળીની ને બધી. બીજું મસાલા નહીં કરવાના. હલ્દી મરચું કહેજો તારે ખાવું. બસ ને ગાંધીનગર અંડરગ્રાઉન્ડ બ્રિજ બતાવી. ચલો હવે અક્ષરધામ આવી ગયા. નહીં દક્ષુ? અક્ષરધામનું માર્કેટ. અહીંથી એન્ટ્રી અક્ષરધામ એક્ઝિટ. અને આ બધું માર્કેટ ચણિયાચોરી માર્કેટ. નહીં બધું મળી રહે. જુઓ અમારે મરી જ માણસ તો જુઓ જેવા બેઠે. હું આખો જ ખુલતી નહીં. મરી જ માણસ નથી કે દવાનું જ્ઞાન રે આખું રે ખબર નહીં પડતી. નહીં આજ તો હસી દક્ષું. આજ તો હસી. અને કોમ તો કાલ તો મૂડમાં નતા, આજ મૂડમાં આવી જઈએ ગાડી. ચલો હવે 8 વાગી ગયા. મેં જમી લીધું. હવે કચરો વાળા કેવું છે? આજ તો વહેલા જમી લીધું. રવિવારના દાળ વહેલા કરી. મસ્ત સુઈ જઈશું સવારે વહેલા ઉઠીને કામે. તમારે તો સુઈ જવાનું, મારે તો જો આ બધું નહીં કરવાનું. તે તો કરવું પડે ને. તમે તો બપોરે સુઈ જાવ એટલે ચાલે. અમારે તો શું બપોરે ઊંઘવા ના મળે. જો પપ્પા શું કરો? આટલી ઊંઘ આવે? આટલી બધી ઊંઘ આવી? બરાબર. એ તો અમારે 10 મિનિટમાં તો મોબાઈલ જોઈને વિકેટે પડી જવાની. નહીં મમ્મી? ઈવાને એવું જ હોય. સિગરેટ કરી ખબર જ નહીં પડતી. યાર ઊંઘે હારી આવી જાય ભાઈ. સાચી વાત. તો નહીં જ આપણે જવાનું તો કલાક ખબર કરી પડે ને ત્યાં તો ઊંઘ આવે. અને એવા તો પડી ને એટલે તરત જ ઊંઘ આવી જાય. બરોબર. એવું નહીં કે આપણે બીજે કલાક રાહ જોવી પડે. તરત આવી જ જાય ઊંઘ. શું કીધું? એ તો દેવાંશનો હિયો હોય. દેવાંશનો હિયો. શું કે હિયો?